હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. એન્ડ ગુડ મોર્નિંગ તો આજ છે જ નહીં, કારણ કે કાલે તમને ખબર છે કે અમે સારંગપુર ગયા હતા. તો સારંગપુરથી ઘરે આવતા અમને બહુ જ લેટ થઈ ગયું હતું. લગભગ અમે સૂતા 2 થી 2:30 વાગી ગયા હતા. એકચ્યુઅલી આવી ગયા તો વહેલા, પણ એના પછી ફ્રેશ થયા હા તે એટલે ટાઈમ થઈ ગયો હતો સૂતા. તો ઉઠવામાં થોડું મોડું થઈ ગયું અને ઘરનું બધું કામ બાકી હતું. તો નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ, પૂજાપાઠ કરી દીધી છે. હવે ચા નાસ્તો કરીશું ને એના પછી જે કામ બાકી છે એ કરીશું. તો આજે અમે ચા નાસ્તામાં ઓલમોસ્ટ બપોર થઈ ગઈ છે, તો એવું વિચાર્યું કે ચા નાસ્તો અને બપોરનું જમવાનું બે મિક્સ થઈ જાય એવું કંઈક કરી દઈએ. તો આજે બનાવ્યા છે, ચા બનાવી અને જોડે પુલ્લા બનાવી દીધા છે ચણાના લોટના. તો એ અમે તમને બતાવી શકું છું. હું અહીંયા ચા બની ગઈ છે ઓલમોસ્ટ અને આ પુલ્લા બની રહ્યા છે. તો બસ હવે અમે ચા નાસ્તો કરી લઈએ, પછી મળીએ છીએ તમને. આજે બહુ જ મોડું થતું હતું, તો આજે રેસીપી ડિટેલમાં બતાવી નથી કે આજે અમે કઈ રીતે પુલ્લા બનાવ્યા છે, પણ નેક્સ્ટ ટાઈમ બનાવીશ ત્યારે ટ્રાય કરીશ બતાવવાનો ફૂલ, પણ આજે નથી બતાવી શકી. કરી દીધું છે અને ઘરમાં કચરા પોતું સીપટ પાડવાનું જે પણ બધું ઘરનું બહારનું જે પણ કામ હતું એ બધું પતી ગયું છે. અને જે કલર મતલબ નવા કપડાં હોય જેમાં કલર જાય હાથે ધોવાના છે અને થોડા કપડાં મશીનમાં નાખી દીધા છે. થઈ ગયું કારણ કે અત્યારે હેવી થઈ ગયું છે નાસ્તામાં, એટલે હવે આટલું પતાવીને મળું છું હું તમને જે બધા કામ બાકી છે પૂરા કરીને. ત્યાં સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો. ધોઈને સૂકવી દીધા છે. અહીંયા બધું જ કામ પતી ગયું છે. હવે થોડો આરામ મીન્સ કે થોડી વાર બેસીશું. અને આજે બનાવવાના છે ઢેબરા રાત્રે. તો duduk patu patu dadah. આજે બનાવવાના છે ઢેબરા. તો હવે ઢેબરાની તૈયારી કરી દઈએ. જે કોથમીર છે, પછી મેથી બીટવાની હોય છે, લસણ છે, મરચાં છે, બધું તૈયારી કરીને રાખી દઈએ અને પછી લોટ બાંધીને ઢેબરા બનાવી દઈશું. તો આજે રાતનો પ્રોગ્રામ છે ઢેબરા બનાવવાનો. ઓલમોસ્ટ સાંજ થઈ ગઈ છે, તો ઢેબરા બનાવીશું. વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ઢેબરાનો લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે. તો ઢેબરાનો લોટ બંધાઈ ગયો છે. મારું ઢેબરું વણાઈ ગયું છે અને હવે શેકવા મૂકી દીધું છે.
કામ પતી ગયું છે, જમી પણ લીધું છે. હવે થોડી વાર ટીવી જોઈશું અને વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બાય બાય.